પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેર વિસ્તારમાં આવેલ રામનગર પ્રાથમિક શાળાના 300 જેટલા બાળકોને વિનામૂલ્યે નોટબુક આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈની આગેવાનીમાં શાળામાં ભણતા તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે બાળકો માટે આ શૈક્ષણિક કાર્યક્રમ આયોજિત કરી ગામની પ્રાથમિક શાળામાં ભણતા ગરીબ વર્ગના બાળકોને નોટબુકનું વિતરણ કરાયું હતું, એમ જિલ્લા અધ્યક્ષ ગેમરભાઈ દેસાઈએ જણાવ્યું હતું. કાર્યક્રમમાં શહેર પ્રમુખ દીપક પટેલ તેમજ પાટણ શહેર કોંગ્રેસ માઇનોરિટી ચેરમેન યાસીન સુમરા, ભૂરાભાઈ સૈયદ સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને નોટબુક આપવાના અભિગમને શાળા પરિવારે આવકાર્યો હતો. આજે અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ, લોકસભાના વિપક્ષ નેતા અને આવતીકાલના ભારતનું ભવિષ્ય એવા રાહુલ ગાંધીજીનો આજે જન્મદિવસ હોવાથી અમે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી. આજે અમારા પાટણ શહેરના પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવતી રામનગર પ્રાથમિક શાળામાં આજે અમે રાહુલજીના જન્મદિવસ નિમિત્તે પાટણ શહેર પ્રમુખ અને અન્ય કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો સાથે અમે આજે ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખી અને અમે અનોખી રીતે આજે રાહુલજીના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ.